રાત્રે એક અકસ્માત સર્જાયો। બ્રિજ પર ઉભેલી બીઆરટીએસની નીચે મોપેડ ચાલક ઘૂસી જતા અકસ્માત થયો હતો। ચાલકનું મૃત્યુ થયું। યાંત્રિક ખામી સર્જાતા બ્રિજ પર ઊભી હતી આ બસ। વાહન ચાલક લપસી જતા બસની પાછળ અથડાયો। અકસ્માત સર્જાતા વાહન બસની નીચે ઘૂસી ગયું। યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું। વહેલી સવારે બ્રિજ પરથી બસને હટાવવાની કામગીરી કરાઈ છે। એન ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી। સંવાદદાતા અર્પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા। અર્પણ, આ ગંભીર બેદરકારી કહેવાય અને તેના કારણે આ મોત થયું। દીક્ષિતા, હાલ તો જે ઘટનાની પ્રાથમિક માહિતી મળી રહી છે, ટેકનિકલ કારણોસર બસ બગડેલી હતી અને રોડની સાઈડમાં ઊભી હતી। તે દરમિયાન આ બાઇક જે મોપેડ ચાલક છે તે કોઈ કારણસર તેને પોતાના વાહનનું સંતુલન ગુમાવ્યું હતું અને ઊભેલી બસની પાછળની તરફ તે ઘૂસી ગયો હતો। એટલે હાલમાં તો પ્રાથમિક માહિતી મળતા અને જે લોકો સ્થળ ઉપર હાજર હતા તેમની પૂછપરછમાં એટલું જાણવા મળ્યું છે કે બસ સાઈડ પર હતી। એટલે આ ઘટના બનવા પાછળનું મોપેડ ચાલકનું કારણ શું છે તે વધુ તપાસ માંગી લેતી એમ છે। એટલે ખૂબ જ ગંભીર ઈજા તેને પહોંચી હતી, કારણ કે તેનું આખું જે મોપેડ છે તે બસની નીચે જતું રહ્યું હતું ને તે રોડ ઉપર પટકાયો હતો, જ્યાં તેને ગંભીર ઈજા પહોંચી હતી। જે બાદ સવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાની હાલ માહિતી મળી છે। હાલ સમગ્ર ઘટનાને લઈને એન ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।